નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓના અનેકો ગામોને પણ આવરી લેવામાં આવ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન જે તે સમય અને સ્થળે જ લાભાર્થીને વિવિધ 13 જેટલા વિભાગોની 55 જેટલી સરકારી સેવા પૂરી પાડવામાં આવશે, જેનો લાભ લેવાની અપીલ કરતા કલેક્ટર યોગેશ નિરગુડે આ વર્ષે સેવા સેતુનો જો કાર્યક્રમ છે 10મા તબક્કાનો એ પણ 17મી સપ્ટેમ્બરથી શરૂ થવા માટે જઈ રહ્યા છે। આપના દરેક તાલુકામાં ગ્રામ્ય ક્ષેત્રમાં 17મી સપ્ટેમ્બરથી લઈને 31મી ઓક્ટોબર દરમિયાન 3 વખત સેવા સેતુના કાર્યક્રમ આયોજિત કરવાના છીએ। એના માટે જુદા જુદા ક્લસ્ટર બનાવવામાં આવેલ છે। તેમજ શહેરી જો નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ મિનિમમ 2 પ્રોગ્રામ આપણ કરવા માટે જવાના છે। તો એમાં જે પણ જનતાના રોજબરોજના પ્રશ્નો હોય કે જુદા જુદા ડિપાર્ટમેન્ટની 13 ડિપાર્ટમેન્ટની લગભગ 55 જેટલી સેવાઓ જો છે એનું સેમ ડે નિકાલ થઈ જાય એના માટેનું આયોજન કરવામાં આવેલ છે। એના માટે તાલુકા કક્ષાએ કમિટીઓ પણ બનાવી દેવામાં આવેલ છે અને 17મી સપ્ટેમ્બરથી દરેક તાલુકામાં 17મી સપ્ટેમ્બરે દરેક તાલુકામાં એક પ્રોગ્રામ આપણ કરીને એની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે। તો એમાં પણ હું વિનંતી કરું છું કે આપ લોકોના જો પણ કોઈ કામો બાકી હશે, જુદા જુદા પ્રકારની સેવાઓ લેવા માટે આપને જે તાલુકા કક્ષા આવવું પડે છે, તો એ તાલુકા કક્ષા આવવાના બદલે આ સેવા સેતુમાં પાર્ટિસિપેટ કરીને આપની સેવાઓ આપના નજીકના સ્થળે મેળવી લો, એના માટેની બધી ક્લસ્ટરોના નામો વગેરે જે છે એ અમે ટ્વિટર ઉપર પણ નાખી દીધેલા છે અને પત્રકાર મિત્રોના માધ્યમથી પણ બધાને જાણ થઈ જાય એના માટે એમને ગામોની અને સ્થળોની યાદી આપવા માટે જઈ રહ્યા છે। તો એમાં પણ જનતાને વિનંતી છે કે મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ થાવ અને આપના નજદીકના ક્લસ્ટરના સ્થળેથી આ સેવાઓનો લાભ મેળવે।